પ્રસાદી લેવા જાય આખું ગામ. આજે અષાઢી બીજના અમારા રામદેવ લાપસી, મગનું શાક અને હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી. સ્વાગત છે બધાનું આપણા આજના નવા એક બ્લોગ વિડીયો સાથે. મિત્રો તો ભાઈ આજે છે અષાઢી બીજ અને જગન્નાથની યાત્રા પણ. તો બધાને અષાઢી બીજની હાર્દિક શુભકામનાઓ અને ભાઈ જગન્નાથની પણ શોભાયાત્રાની બધાને મારા અને મારા પરિવાર તરફથી બધાને જગન્નાથ રથયાત્રાની હાર્દિક શુભકામનાઓ. તો ભાઈ અત્યારમાં જો ભાઈ 2 વાગ્યા છે અને આજે વરસાદ આવ્યો છે 4 દિવસ પછી. જો ભાઈ વરસાદી માહોલ થોડો કમથોપ પડ્યો છે વરસાદ, પણ હજી ચાલુ છે ધીમે ધીમે એમનો. જુઓ તમે, તમારા ગામમાં વરસાદ છે કે નહીં આજનો અષાઢી બીજનો એ ખાસ કોમેન્ટ કરી દેજો. તો ફેમિલી છે ને ભાઈ, આજના દિવસે અમારે અષાઢી બીજના દિવસે આમ તો વર્ષો અમે આપણે ખોડિયારમાંનું મંદિર છે અમારા ગામમાં, ત્યાં આજે લાપસી અને મગનું શાકની પ્રસાદીમાં હોય છે. તો આજનો વ્લોગ આપણો એ રહેવાનો છે. તો બધા મિત્રો વ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. આજે મેં મારું ગામ જે બપોર પછી છે ને 4-5 વાગ્યે 5 વાગ્યે પ્રસાદી લેવા જાય આખું ગામ ખોડિયારમાંના મંદિરે ભેગા. આજે બધાએ પ્રસાદી લે છે ખોડિયારમાંની અષાઢી બીજના દિવસે. તો અને 2 દિવસ પહેલાં અનાજને એવું લઈ ગયા છે. ઘઉં આપે, કોઈ તેલ આપે, કોઈ પૈસા લખાવે, કોઈને ઘરના મગ થયા હોય વાડીમાં તો કોઈ મગ આપે. એ રીતનું બધું ગામમાંથી 2 દિવસ પહેલાં એકઠું કર્યું તો બધું ભેગું કરી અને આજે અષાઢી બીજના દિવસે ખોડિયારમાંના મંદિરે આપણે જવાનું છે પ્રસાદી લેવા. આખું ગામ જશે, અમારું ગામ આખું આજે હશે 5 વાગ્યેથી લગભગ પ્રસાદી ચાલુ થઈ જશે. 5 વાગ્યે આખું ગામ હશે ખોડિયારમાંના મંદિરે. તો ભાઈ ફાઇનલી ભાઈ 4 થઈ ગયા છે. દક્ષુભાઈની તો 4 થઈ ગયા છે અહીંયા. અને રુષતાબેન જતા બા નિશાળેથી લઈ આવ્યા છીએ અને 5-10 જેવું બાકી છે અને બધા ધીમે ધીમે વણાશે નીકળવા 4 થી. અને આપણે પણ જવાનું છે હવે ખોડિયારમાં અહીંયા. અને આજે બીજ છે અને બીજમાં ભાઈ શું છે કે દક્ષાની એક માનતા હતી, એમાં કિલો ખાંડ ને 5 દૂધની બાટલી ને એવું બધું દેવાનું હતું, ચોખા ને એવું. અત્યારે દિયેવાસી શ્રીફળ વધારવાના છે, તો એવું બધું કામ છે અત્યારે. તો ભાઈ અહીંયા જો રામા પીરની પ્રસાદી શ્રીફળ વધારી નાખ્યો છે. અને અહીંયા છે ભાઈ અમારા રામા પીરનું મંદિર, એ 12 બીજના ધણી. તો પણ આ છે અમારો રામા પીરનું મંદિર. આનો ફૂલ લોક પણ આપણે એક બીજનો ઉતારેલો છે. અને આજે અષાઢી બીજના અમારા રામદેવ પીર બાપાના મંદિરના દર્શન તમે કરો અને કોમેન્ટમાં જય રામદેવ પીર બાપા લખવાનું ભૂલતા નહીં. છે ભાઈ જો તો રામદેવ પીર બાપાની. અને તો ભાઈ આપણે પહોંચી ગયા છીએ અત્યારે ખોડિયારમાંના મંદિર. અહીંયા રહ્યું અમારા ખોડિયારમાંનું મંદિર. બધા જાય છે બધા દર્શન કરવા. અને અહીંયા બને છે પ્રસાદી, લાપસી, મગનું શાક અને લગભગ ખમણ છે. 3 વસ્તુ છે. અને તો બધા અમારા ગામના બધા ભેગા થઈ ગયા છે. અહીંયા બધા 5 વાગ્યાનો સમય છે અને બધા જો બેઠા છે અહીંયા. બધા જમીન આવે છે, રહી છે બધા પ્રસાદી લઈ લીધી છે. જાય છે ઘર બાજુ. ભાઈ મિત્રો ગાડીઓ જોવો તમે, ઘણી બધી સંખ્યામાં આવ્યું છે માણસો જમવા. જો બધા જાય છે પ્રસાદી લઈને. બાયું જમી લીધા છે અને આદમીને બેહાડવાના છે. જો તો ભાઈ આવી ગઈ છે પ્રસાદી. હણો હરિહર કરી લો. દક્ષુભાઈને બેસી ગયા છે પ્રસાદી લેવા. તો બધા આ રીતની પ્રસાદી છે અમારે ખોડિયારમાં. બધા જમવા બેસી ગયા છે. બધા આદમીને બેહાડા છે, ભાઈ જમી લીધા છે. ચાલો આપણે પણ હવે જમી લઈએ. તો ભાઈ ફાઇનલી આપણે
પક્ષાધી જઈને ઘરે આવ્યા છીએ અને અત્યારે ઝાલટાણું થઈ ગયું છે અને ઝાલર વાગે છે રામાપીરના મંદિરે. આજે બેગ છે. તો હવે આવી ગયા છે અમારે દુકાને મારા બાપુ, ફેવરેટ ગ્રાહક. બાપુ જતા ખોડિયારમાં અહીંયા હે પઠાડી ખાધી? શું ખાધું? શું હતો પછાડીમાં? હે નજ્જા કેમ? હું તમે પ્રસાદી લેવાનો હોય જઈએ. હા મારા દક્ષુભાઈ ઓલા શું છે કડતાલ છે? ઓલા શું છે જો તો કડતાલું છે કાઢ તો. આજે છે ભાઈ રામાપીરે ધોઈને બધા જમવા બેઠા હતા. જો કડતાલ આવી ગઈ છે. આવડે તને વગાડતા? વગાડી તો. આજે જવાનું છે રામાપીરે ધોઈનમાં જવાનું છે કડતાલું લઈ લઈને. હા વાહ વાહ આવડી ગયો. આવડે તો છે. લ્યો આ બાજુ ફેર, આ બાજુ. તો ભાઈ ફાઇનલી જો આપણા ઘર એકદમ થઈ ગયું છે ખાલી, કેમ કે ઘરે ઘર બંધ કરીને ગયા છે બધા ધૂનમાં. જો પથારી બધું થઈ ગયું છે. અને ભાઈ આજે રામાપીરે બાજુમાં જ છે ધૂન રાખેલી છે. અષાઢી બીજના દિવસે લગભગ મંદિર હશે રામજી મંદિર, અને કાં છે આપણે શિવ મંદિર, અને કાં હશે રામાપીરના મંદિરે. 2 ઠેકાણે એક જગ્યાએ છે. અને ભાઈ આજનો બ્લોગ આપણો અહીંયા સુધી. મળશું એક નવા બ્લોગ વિડીયો સાથે. મિત્રો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ બ્લોગ તમને કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટ કરજો. મળશું એક નવા બ્લોગ વિડીયો સાથે. આવજો. જય માતાજી, જય રામાપીર.